હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત જ છે. અને અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 7 અને અત્યારે થઈ ગયો દૂધનો ટાઈમ, દૂધ લેવાનો. અને આજ તો છે પોરવાનો છે આપણે મોતીનો સાથિયો. એટલે જો મેં લઈ લીધા વટકામાં મોતી અને સાથે લઈ લીધી દૂધની બરણી. બે સાથે પૂરી આવીને દૂધ લઈ એટલે સાથે સાથે બે કામ એક સાથે પતી જાય. જો મિત્રો, મેં પૂરી જો મસ્ત મજાના સ્ટોન, અલગ અલગ પ્રકારનો સાથિયો. જો આપણો સાથિયો પૂરેલો કેટલો સરસ લાગે છે. જો મિત્રો, દૂધ લઈને આવતા રહ્યા ઘરે અને જો આપણે મૂકી દીધી ગેસ ઉપર ચા મળી છે મસ્ત એને ઉકળવા. અને આ બાજુ બાંધી દીધો લોટનો ટીંબો અને હું બનાવવા મળીશ રોટલી. એટલે ફટાફટ રોટલી અને ચા બની જાય ને એટલે ખાઈ લઈએ. સવારનો નાસ્તામાં અમારે છે રોટલી અને ચા. જો મિત્રો, અત્યારે શિરામણ કરી અને ફટાફટ પતાવી દીધું કામ અને થઈ ગયા અમે નવરા, કેમ કે આજ તો જવું છે લાડવા ખાવા. એટલે જો કેશુબેન તો થઈ ગયા મસ્ત મજાના રેડી. જો આજે આવી ગયા છે કેશુના પપ્પા, એટલે કેશુબેન ને મોજે મોજ છે. અને કેશુબેન ન્યુ કપડામાં આવી ગયા. કેશુ તો કેમ નવા કપડા પહેરી દીધા અને 2 ચોટી લઈ દીધી. તો હવે આપણે થઈ જઈએ રેડી ફટાફટ. એટલે જઈ ફટાફટ લાડવા ખાવા. કા કેશુ ભૂખ પણ લાગી ગઈ કામ કરી. કેશુબેનનું ફેવરિટ એવું કામ લેસન કરવાનું કરવા મળ્યા છે. અક્ષર હારો થઈશ તમે. હાલો મિત્રો, લાડવા ખાવા. જો કેશુબેન તો મેડા એને બહુ ઉતાવળ છે. બેને પકીને ડોકા તારવા મેડા. હાલો જો આ અમારા શોભા બાબુ કેશુ અમે બેસી ગયા છે લાડવાની વાટે. હવે લાડવાનો વારો આવે ને ત્યારે ફટાફટ જઈ લાડવા ખાવા. અમે બેસી ગયા જમવા. અમારી ડીશમાં જો મસ્ત મજાનું આવી ગયું છે મેનુ. જો મિત્રો, જમી અને આવતા રહ્યા ઘરે. અને મેં અને કેશીએ પોતપોતાના બદલી લીધા વાઘા. અને બાને જમવાનું તો જમવા દઈ અને વાસણ સાફ કરીને થઈ ગયા ફ્રી. અને ખાઈટે જો કપડાં હકેલીને મારી દીધો થપ્પો. એટલે ફટાફટ હવે થોડોક કરી લઈએ આરામ. કા કેશી હવે સુઈ જવું છે ને દીકા? હા, કેશુને શું નથી. જો એની આંખો છે ને પોતાના રમકડા અને બધું છે ને એનું પડ્યું કબાટમાં. એટલે જો બાનો પાટલો ઢાળી અને કેશુબેન છે ને બાનો કબાટ વીખે છો. ખાખા કોળી કરી તો આમની છોકરીને બહુ જ ગમે. હા, બેનનું બધી વસ્તુ જો કબાટ પાસે ગોઠવાઈ ગઈ મસ્ત. ખજાનામાં નવીન તો કઈ હોય ને, રબર હોય ને. અહીંયા તો રબર તો મળી જાય આસાનીથી. હા, ક્યાં નાખવાનું? માથામાં. જો મિત્રો, બેનનો સામાન કંપાસ ને જેની વસ્તુ ભલે થોડીક એવી જગ્યા છે ધક્કા મારીને ગોઠવી દીધી છે. મિત્રો, અત્યારે વાગી ગયા છે રોંઢાના 5 અને સરસ મજાની ચા પી અને મસ્ત મજાના રોંઢાની કરી દીધી છે શરૂઆત. અને જો અત્યારે અમારે બનાવવાના છે ગાંઠિયા. કાથરોટમાં લઈ લીધો છે લોટ, તેમાં નાખી દીધો છે મોણ, અજમા, મીઠું. અને ગેસ ઉપર ચડાવી દીધો છે તેલ અને બીજું બધું જારો ને એવું બધું કરી દીધું છે રેડી. ફટાફટ લોટ બાંધી અને બનાવી નાખીએ મસ્ત મજાના ગાંઠિયા. જો મિત્રો, મસ્ત મજાના આપણા ચડવા મળ્યા છે ગાંઠિયા. એકદમ મસ્ત મજાના. જોઈએ બનીએ ચડી જાય ત્યારે જોઈએ કેવા મસ્ત પોચા થાય છે. જો મિત્રો, આપણી 2 થાળી આખી ટોસ્ટની ભરીને બની ગયા છે ગાંઠિયા. વિરલ કરે ટેસ્ટિંગ. વિરલ કેવા બન્યા ગાંઠિયા? જો મિત્રો, અમારે આવી ગયા છે ચણાની આખી લારી. અને જો છોકરાઓ ભરે છે મસ્ત મજા. નાના ટંટણિયા છે ને તો મોટા તગારા ભરે ચણા. જો મિત્રો, અમારા બા છે ગરમા ગરમ ગાંઠિયા અને બરફી મેળા છે ખાવા. તેનો મેળા છે નાસ્તો કરવા. કાબા ગાંઠિયા બનાવે એટલે ગરમા ગરમ ગાંઠિયા ભાવે ને બા? ગાંઠિયા ભાવે ને? બાને હવે ફોન હોય ને એટલે બાને આલુ નસીબ લાગે. અને આખો ખાસો અમારો ભણાઈ ગયો છે સૈણાનો. જો મસ્ત મજાના પીળા આવી ગયા છે સૈણા. મોટા ટબા જેવા 1 લઠ આખો ખાસો સૈણાનો ભરાઈ ગયો છે. આવો જ અમારે ભરાઈ જવાનો છે ઘઉંનો. એટલે છે ને વિડીયોમાં કન્ટિન્યુ રહીજો.
એટલે જો મિત્રો અત્યારે થઈ ગયો છે દીવાબત્તીનો ટાઈમ, એટલે આપણે કરી નાખીએ કાનાને જે વાલા, એટલે ફટાફટ કરી નાખીએ દીવાબત્તી અને જવાનું છે અમારે જમવા. એટલે છે ને અમે અત્યારે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો શું જમ્યા. જો મિત્રો મસ્ત મજાનો ગોલો કેશુબેન જમીને આવ્યા ને એટલે આવી આડી ગોલાની દુકાન, તો કેશુબેનને ગોલા ખાવાનું સાંભળી ગયું દાદા તે દિવસે ગોલા લઈ દીધો હતો. કેશુબેનને બહુ જબરીથી પરાયણે ગોલો લેવડાવ્યો. કેશુબેન ગોલો ખાવાનું છે ને મન છે ને ઈચ્છા? ન ખાવ તો રહેવા દે, ન ખાવો હોય તો તમ તારે ત્યાં કમ બહુ ઊંચો થવા મળે. ચાલો ફટાફટ ખાઈ લઈએ ગોલો. મિત્રો હવે આ વિડીયોને કરીએ શેર. જો મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો અને અમારી ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.